माटी खायो। यशोमती मैया से बोले नंदलाला, ए मां मैं नहीं माटी खायो। व्रजनी भाषानी अंदर मां यशोदा लाला ने कहे छे तू माटी नहीं खायो बेटा, मेरे पास आ, नजदीक आ मुझसे, इधर बैठ मेरे पास। अदब वाली नहीं बन बैठो, अपना मुख दिखा। अरे मैया मैं एक बार नहीं 3 बार बोल चुका हूं कि मैं माटी नहीं खायो, फिर भी आप मुझसे बोल रहे कि अपना मुख दिखाओ। मैं अपना मुख आपको क्यों दिखाऊं मैया? ये सब गोपियां झूठ बोल रही है। नजदीक आ। अने साहेब ई दृश्य तम बधाए जोयो हशे કે છોકરો મોઢામાં કાંકરો નાખે ને પછી એની જનેતા જે આંગળી મોઢામાં નાખીને કાંકરો કાઢે ને એ જોઈજો કોક દિવસ. ઓલો કાળા કોપનો દેકારો કરતો હશે પણ મૂકશે નહીં. આ માં છે. માનો પ્રેમ કઈક અસંખ્ય, એનું કોઈ વર્ણન જ ન થઈ શકે. અને એમાંય માથામાં જે પાથીએ પાથીએ હાથ નાખીને તેલ નાખે અને પછી ઓલું કઈક થાય, શું કે બાવ, ઈ વીણે ની જોવું પડે સાહેબ. આ માનો પ્રેમ છે. ઓલો રાડું નાખતો હશે, દેકારા કરતો હશે, પણ તો એને ખોળામાં 2 પગ વચ્ચે દબાવશે અને એનું માથું સાફ કરી દેશે. લાલાને બોલાવ્યો, લાલાને એના ખોળામાં સુવડાવ્યો અને ખોળામાં સુવડાવીને કહ્યું કે अपना मुंह दिखा बेटा. अरे मैया मैं बारी बारी बोल रहा हूं कि मां मैं नहीं माटी खायो, अपना मुख दिखा बेटा. અને લાલાએ મુખ દેખાડ્યું ને બીજી વાર માને 14 બ્રહ્માંડના દર્શન કરાવ્યા. અને એ 14 બ્રહ્માંડના દર્શન થયા. માં યશોદા પોતાનું શુદ્ધ બુદ્ધ ભૂલી ગયા, એકદમ શુદ્ધ બુદ્ધ ભૂલી ગયા. પછી લાલાને પાછી ખબર પડી કે પાછી જો માને ખબર પડશે કે હું સ્વયં નારાયણ છું તો માની મમતા નહીં મળે ને માનો પ્રેમ નહીં મળે. માનો પ્રેમ અરે ગંગાના નીર તો વધે ઘટે રેલો, ગંગાના નીર તો વધે ઘટે રેલો, આમાં ઘટે નહીં જનેતાનો પ્રેમ જો जननी आजोड़ सखी नहीं जड़े रेलो, मारी जननी ने जोड़ सखी नहीं जड़े रेलो. मीठा ए मधु ने मीठा जननी जोड़ सखी नहीं जड़े. आ मानो प्रेम छे, आ मानी ममता छे साहेब. लाला ने खबर पड़ी कि એને ખબર પડશે કે હું નારાયણ પોતે છું તો મને માનો પ્રેમ નહીં, મને માનો વાત્સલ્ય નહીં મળે. એમાં એક દિવસ ઘટના બની. ગોપીઓ લાલાને એના ઘેરે લઈ જાય, લાલાને એના ઘેરે લઈ જાય છે. માં યશોદાને કહે છે કે મૈયા તારા લાલાને થોડી વાર રમાડવા લઈ જાઓ. અને આપણી આજુબાજુમાં રહેતું હોય બાળક રમતિયાળ હોય એટલે એ મોટું પાડોશી ઘરે જ થાય. તમને બધાને ખબર જ હશે, એ પાડોશી ઘરે જ મોટું થાય. અને એમાં બધી ગોપીઓ વારા ફરતી વારા લાલાને લઈ જાય. પણ આ જગતનો નિયમ છે સાહેબ, ખાડો ખોદે ને ઈ જ પડે.
ખાડો ખોદે ને એ જ પડે. લાલાને ખબર છે કે લાલાને નવનીત માખણ પ્રિય છે, તો લાલાને એના ઘરે લઈ જાય ને ગોપીઓ કહે છે કે લાલા તારે માખણ ખાવું છે? તો કે હા ગોપી મારે માખણ ખાવું, પણ તને માખણ આપું એક શરતે, તારે થોડીક વાર મારા ઘરે નૃત્ય કરવું પડે. હે તારે થોડી વાર મારી ઘરે નૃત્ય કરવું પડે. ઈ પગમાં જાંજરી, કમરમાં કંદોરો સાહેબ, હાથની અંદર કડલિયું, કડલિયુંની અંદર ઘૂઘરી, અને લાલો તાથૈયા નાચે, અને ગોપીઓ લાલાના સ્વરૂપને નિહાળે છે સાહેબ, પોતાનું શુદ્ધ બુદ્ધ ને ભાન ભૂલી જાય છે. આવી કૃષ્ણની બાળ લીલા છે. લાલાને ખૂબ ઘણી વાર નચાવે ને પછી લાલો કહે છે એ ગોપી હવે તો માખણ દે, નવનીત આપ. તો કે લાલા હજી મને સંતોષ નથી થયો, હજી થોડી વાર નૃત્ય કરને. એમ કહીને ગોપી રસોડામાં એનું કામ કરવા વહી જાય, અને લાલો રસોડામાં માખણનું માટ જોઈ જાય કે આટલી મહેનત કરાવી છતાં ગોપીએ મને માખણ ન આપ્યું. એટલે જિંદગીનો દસ્તુર છે કે જે વસ્તુ સહજતાથી ન મળે એને છીનવવી પડે. આ કૃષ્ણએ કીધું છે કે 5,500 વર્ષ પછી આવું થવાનું છે. એટલે કૃષ્ણએ જે કર્યું ને એ આપણે નથી કરવાનું, સહજતા વાપરવાની છે. એ તો એને જગતના પટમાં પાત્ર ભજવું છે કે કડી કાળની અંદર આવું થવાનું છે, પણ એવું કરવાનું નથી. હું કહું એમ કરવાનું છે, કરું એમ નહીં. ત્યારે એ કૃષ્ણ પરમાત્મા લાલાએ ત્યાં માખણની ચોરી કરી, મજા આવી. એમ ધીમે ધીમે કરતા ચોરી કરવાની લાલાને આદત પડી. અને પેલા દિવસે કીધું, બીજા દિવસે કહ્યું, અને હજી સતત કહેતો રહીશ કે છોકરાઓને સંતાનને બગાડવામાં હાથ આપણો જ છે. બીજાને દોષ ન દેશો, કારણ કે તમારું બાળક નિશાળે ગયું ને કોકની બોલપેન ને પેન્સિલ લઈ આવ્યું, અને તમને એમ કે માં જો હું બોલપેન લઈ આવ્યો, તમે વાહો ઠબકારશો એટલે બીજે દી કોકનું દફતર ચોરીને આવશે. યાદ રાખજો, વાહો ઠપકારશો તો બીજે દી દફતર ચોરીને આવશે, ને પછી ક્યાં જઈને ઉભો રહેશે એનું કઈ નક્કી જ નહીં. એના કરતા પહેલી જ વારે ચોરી કરે એટલે ગાલ ઉપર એક તમાચો મારીને કહી દેજો કે આ અનિતિનું ધન છે, આપણું નથી, એટલે આપણું હક ન કહેવાય, આ વસ્તુ આપણાથી ન લેવાય. તમારો દીકરો કોઈ દિવસ સાહેબ ગેરમાર્ગે નહીં જાય. લાલાને ચોરી કરવાની આદત પડી. ચોરી કરવાની આદત તો ઈ હદ સુધી પડી, બધી ગોપીઓના ઘરમાં જઈને ચોરી કરે. અને માં યશોદાને બધા જઈને કહે છે કે ઓ મૈયા યશોદા, તારો લાલો અમારા ઘરમાં આવી માખણની ચોરી કરે, અને કદાચ અમારા ઘરમાં માખણ ન હોય ને તો પારણિયાની અંદર બાળકો સૂતા છે, એ હુતેલા બાળકને ચીટિયા ભરીને રોવડાવીને વયો જાય છે. આટલો તોફાની થયો છે. અને ઈ છતાં ન માને ને તો આ ખીલે જે બધા વાછડું બાંધ્યા હોય ને એ વાછડું ને છોડી નાખે, એટલે ગાયને પૈપાન કરીને અમારું દૂધ નથી રહેવા દેતા. આટલો માં લાલા તારો તોફાની થયો છે. માં યશોદા તારા લાલાને પાછો વારી લે. પણ માં સાંભળે, એના દીકરાનો દોષ એની જનેતાને ન જ દેખાય, ન દેખાણો. એ યશોદા, અમે સતત કેટલા દિવસથી તને કહીએ છીએ કે તારો લાલો તોફાન કરે છે, તારો લાલો ચોરીઓ કરે છે, તમે માનતા નથી. અને સાહેબ વ્રજની ગોપીઓ એકત્રિત થઈ અને બધી વાતો કરે. શું કહે છે? એ કાનુડે કવરાવ્યા રે ગોકુળિયામાં, કાનુડે કવરાવ્યા, કાનુડે કવરાવ્યા રે ગોકુળિયામાં, કાનુડે કવરાવ્યા, કાનુડે કવરાવ્યા રે ગોકુળિયામાં, કાનુડે કવરાવ્યા.
કાનુડે કવરાવ્યા. અને પછી એ બધી વ્રજની ગોપીઓ માં યશોદા પાસે ફરિયાદ લઈને જાય. માં યશોદાને કહે છે, શું કહે છે? બહુ કનડે છે કાનો રે માતાજી તારો, બહુ કનડે છે કાનો. બહુ કનડે છે કાનો રે માતાજી તારો, બહુ કનડે છે કાનો. સુતેલા બાળ મારે વાલે જગાડ્યા, સુતેલા બાળ મારે વાલે જગાડ્યા. સુતેલા બાળ મારે વાલે જગાડ્યા. સુતેલા બાળ મારે વાલે જગાડ્યા. હે જી કાના, હે જી કાના, ઓજી કાના ચૂંટિયા ભરે છે છાનો છાનો રે માતાજી તારો, બહુ કનડે છે કાનો. ચીટિયા ભરે છે છાનો માનો રે માતાજી તારો, બહુ કનડે છે કાનો. બહુ કનડે છે કાનો રે માતાજી તારો, બહુ કનડે છે કાનો. બહુ કનડે છે કાનો રે માતાજી તારો, બહુ કનડે છે કાનો. જય હો. કૃષ્ણ સિકેથી માટ મારા વાલે ઉતાર્યા, સિકેથી માટ મારે વાલે ઉતાર્યા. સિકેથી માટ મારે વાલે ઉતાર્યા. સિકેથી માટ મારે વાલે ઉતાર્યા. હે જી કાના, ઓજી કાના હે જી કાના, ઓજી કાના ખાધા થોડા ને ઢોળા રે યશોદા તારો, બહુ કનડે છે કાનો. ખાધા થોડા